ભાવનગર જિલ્લામાં એમ્બરગ્રીસ વ્હેલ માછલીની ઉલટીનો કારોબાર ધીમે ધીમે પગપેસારો કરી રહ્યો છે. છેલ્લા 3 માસ દરમિયાન જિલ્લામાં અલગ અલગ સ્થળેથી વ્હેલ માછલીની ઉલટીનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે. ત્યારે વધુ એક વખત એમ્બરગ્રીસનો જથ્થો મળી આવ્યો છે, જેમાં પાલિતાણા રૂરલ પોલીસને પાલિતાણા તાલુકાના ઠાઠસ ગામે એક ઈસમ પાસે એમ્બરગ્રીસનો જથ્થો હોવાની બાતમી મળી હતી. જે બાતમી આધારે પાલિતાણા રૂરલ પોલીસે ઠાઠસ ગામે રેડ કરી હતી, જેમાં રેડ દરમિયાન પોલીસને 1 કિલોગ્રામથી વધુ વ્હેલ માછલીની ઉલટીનો જથ્થો મળી આવ્યો હતો. જોકે પોલીસ રેડ દરમિયાન એક ઈસમ પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો. પોલીસે એમ્બરગ્રીસના 1 કરોડથી વધુની કિંમતના 1 કિલોથી વધુના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લીધો છે. પાલિતાણા તાલુકા પંથકના ઠાઠસ ગામે રહેતો પ્રદીપ મનુભાઈ ગુજરિયા નામના ઈસમને ગેરકાયદેસર વ્હેલ માછલીની ઉલટી સાથે ઝડપી લઈ અન્ય આરોપી મેહુલ ઉર્ફે છોટુ રમેશભાઈ બામણિયાની પોલીસે તપાસ શરૂ કરી છે. આજથી આશરે 3 દિવસ પહેલાં અમોને બાતમી રાય હકીકત મળેલ કે પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 ઈસમો, જેમાંથી એક ઈસમ પ્રદીપભાઈ મનુભાઈ ગુજરિયા તથા અન્ય ઈસમ મેહુલભાઈ ઉર્ફે છોટુ રમેશભાઈ બામણિયા નામના વ્યક્તિ દ્વારા એમ્બરગ્રીસ એટલે કે વેલ માછલીની ઉલટી નામનો જે પદાર્થ છે, તો એની ગેરકાયદેસર રીતે વેચાણ માટે, હેરાફેરી કરવા માટેના હેતુથી તેઓ દ્વારા કાર્યરત હતા. જે બાબતે અમારા દ્વારા પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી રવિ રબારીને સૂચના આપવામાં આવેલ કે એમ્બરગ્રીસ એટલે કે વેલ માછલીની ઉલટી કે જે વન્ય પ્રાણી અધિનિયમ 1972ની અનુસૂચિમાં આવતો પદાર્થ છે અને જે ને ગેરકાયદેસર રીતે રાખવો અથવા તો ગેરકાયદેસર રીતે વેચાણ કરવું એ પ્રતિબંધિત છે. તથા સદરુ એમ્બરગ્રીસ તથા વેલ માછલીની ઉલટી જે છે તેની આંતરરાષ્ટ્રીય બજારની કિંમત જે છે 1 કરોડ રૂપિયામાં થતી હોય છે. તો સદરુ બાબતે પકડવા માટે પાલિતાણા પોલીસ સ્ટેશનને સૂચના કરવામાં આવેલી હતી. સદરુ સૂચનાને અને આ સદરુ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને પાલિતાણા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી રવિ રબારી તથા તેમની ટીમ દ્વારા આજરોજ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પાલિતાણાના ઠાઠસ વિસ્તાર બાજુથી પ્રદીપભાઈ મનુભાઈ ગુજરિયા, જેની કે ઉંમર વર્ષ 24 છે, તેઓને વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા તથા તેઓની પાસેથી અંદાજિત 1 કિલો અને 10 ગ્રામ જેટલી વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ છે તેનો જથ્થો પણ કબજે કરવામાં આવેલો હતો. સદરુ બાબતે ફોરેસ્ટના અધિકારી તેમજ એફએસએલની ટીમને સાથે રાખી અને આ બાબતે સદરુ વેલ માછલી એટલે કે એમ્બરગ્રીસ છે એની ખરાઈ કરવા માટે તેમજ આગળની કાર્યવાહી કરવા માટે એની તપાસ છે હાથ ધરવામાં આવેલ હતી. એમ્બરગ્રીસ જે જપ્ત કરેલી છે એની વજન જે છે એમાં માર્કેટ વેલ્યુ કેટલી છે? અત્યારે પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા જે વેલ માછલીની ઉલટી કબજે કરવામાં આવેલ છે તેનું વજન છે 1 કિલો 10 ગ્રામ કે જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત છે 1 કરોડ ને 10 લાખની આસપાસ થાય છે. સદરુ બાબતે જે ઝડપી પાડેલ જે આરોપી છે તેઓને બીએનએસએસની કલમ 35E મુજબ અટક કરવામાં આવેલ છે તથા સદરુ મુદ્દામાલ છે બીએનએસએસની કલમ 106 મુજબ જે છે એ કબજે કરવામાં આવેલ છે. આ જે બંને આરોપી છે અન્ય કોઈ જગ્યાએ બીજા છે કે કેમ તેની તપાસ? આ બાબતે હજુ પૂછપરછ ચાલુ છે અને પૂછપરછ બાદ ખ્યાલ આવશે કે આ લોકો ક્યાં એને વેચાણ માટે અથવા તો બીજા કોઈ અન્ય કોઈ કારણસર આ લોકો હેરાફેરી કરવા માટે આનો ઉપયોગ કરતા હતા એ બાબતની આગળથી ધ્યાન મળશે.